નમસ્તે બાળકો, હું છું આપનો દોસ્ત ઠાકોર બળદેવ. મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. નવોદયના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દીધી છે. એમાં આપણે સંખ્યા જ્ઞાન 1 એના લગભગ 4 મુદ્દા આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ અને હવે એ મુદ્દાઓમાં સંખ્યા જ્ઞાન 1માં સ્થાન કિંમતોનો સરવાળો અથવા તફાવત આના દાખલા પૂછાય તો એ દાખલા આપણે કઈ રીતના ગણી શકીએ એ આપણે અહીંયા આજે જોવાનું છે. તો એના પહેલા હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે બનાસકાંઠા જિલ્લામાં નવોદયની સ્કૂલ કયા તાલુકામાં આવેલી છે એ આપણે આ પ્રશ્નનો જવાબ કોમેન્ટ કરીને આપવાનો છે કે બનાસકાંઠા જિલ્લામાં નવોદયની સ્કૂલ કયા તાલુકામાં આવેલી છે. બરાબર. તો અહીંયા આપણે સ્થાન કિંમતોનો સરવાળો અથવા તફાવત. હવે અહીંયા તફાવત એટલે આપણે એને બાદબાકી પણ કહીશું. તફાવત માંગે એટલે આપણે બાદબાકી પણ કરી શકાય. એને તફાવત અથવા બાદબાકી બંને રીતે આપણે ઓળખી શકીએ. અને સરવાળો છે તો સરવાળો તો આપણે એનો સરવાળો કરવાનો છે. અહીંયા પ્રશ્ન છે કે 135 અને 153 માં 135 અને 153 સંખ્યાઓમાં 3 ના અંકની સ્થાન કિંમતનો તફાવત ખાલી જગ્યા તફાવત છે. બરાબર. 3 ના અંકની સ્થાન કિંમતનો તફાવત કેટલો છે? તો અહીંયા 3 અંક ક્યાં છે? 135 માં અહીંયા છે દશકના સ્થાનમાં અને 153 માં ક્યાં છે? 3 એકમના અંકમાં છે. બરાબર. તો અહીંયા આપણે સ્થાન કિંમત પહેલા શોધવા માટે સ્થાન કિંમત આપણે જોઈ લેશું. સ્થાન કિંમત કેટલી થાય 3 ના અંકની? તો અહીંયા 135 માં કયા સ્થાનમાં છે? દશકના સ્થાનમાં. હવે દશકના સ્થાનમાં મેં તમને કહ્યું હતું કે આપણે જો એનું સ્થાન આપણને ખબર ના અને કદાચ એ રીતના આપણને ખબર ના પડતી આપણે શોધી ના શકતા હોઈએ કે આપણે સ્થાન કિંમત 3 ના અંકની સ્થાન કિંમત કેટલી થાય. આમ તો આપણે 1 10 100 1000 10000 એ રીતના આપણે કરતા હતા. તો જે અંક જે સ્થાનમાં હોય એ સંખ્યા વધારો કે આપણે અહીંયા 3 દશકના સ્થાનમાં છે તો દશક એટલે 10 તો 3 × 10 કરીએ તો આપણને 30 જવાબ મળે. એની સ્થાન કિંમત કેટલી થાય? 30. પરંતુ આપણે એકદમ ઈઝી આપણે એ શોધ્યું હોય તો 3 પછી કેટલા અંક છે? 1 અંક છે. તો 3 પછી જેટલા અંક હોય એટલી શૂન્ય મૂકી દેવાની. આ એની સ્થાન કિંમત. 3 પછી જે અંકની સ્થાન કિંમત શોધવી હોય તો એ અંક પછી કેટલા અંક છે એટલી આપણે શૂન્ય મૂકી દેવાની. બરાબર. તો એ એની સ્થાન કિંમત થાય. હવે અહીંયા 153 મો 3 કયા સ્થાનમાં છે? એકમના સ્થાનમાં. એટલે કે આપણે 3 × 1 કરીએ તો આપણને એનો જવાબ એની કિંમત કેટલી મળશે? 3. પરંતુ આપણે અહીંયા જોઈએ કે 3 પછી કોઈ એક અંક છે નથી તો આપણે ત્યાં શું કરવાનું છે? 3 ના 3 જ મૂકવાના છે. હવે અહીંયા તફાવત માંગ્યો છે. અહીંયા શું માંગ્યું છે? તફાવત માંગ્યો છે. આપણે શું કરીશું? બાદબાકી. શું માંગ્યું છે? તફાવત માંગ્યો છે. આપણે શું કરવાનું? બાદબાકી કરવાની. તો 30 માંથી 3 બાદ કરીએ તો અહીંયા શું આવશે? 10 અહીંયા 2 10 માંથી 3 જાય તો 7 અને ઉપર અહીંયા 2. તો આ રીતના આપણો જવાબ આવશે 27. આપણો જવાબ કેટલો આવશે? 27. તો ઓપ્શનમાં ક્યાં છે આપણો જવાબ? ઓપ્શનમાં સી ઓપ્શન છે 27. તો આપણો જવાબ કેટલો આવશે? 27. તો આ રીતના આપણે આનો તફાવત શોધી શકીએ. બરાબર. તો મારો આ વિડિયો તમને ગમ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રોને મોકલવાનું ભૂલતા નહીં.